સાબરકાંઠા પ્રાંતિજના સોનાસણ ગામે બંધ ઘરમાં ધોળા દિવસે થઈ છે ચોરી। તસ્કરોએ ઘરમાં ઘૂસી તિજોરીના લોકરમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી છે। 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરાઈ છે। 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરેણાં ચોરી થયા છે। મંગળસૂત્ર 2, દોરા 2, સોનાની બુટ્ટી 6, વીંટી 9 સહિતના દાગીનાની ચોરી થઈ છે। ઘટનાના પગલે પ્રાંતિજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। તસ્કર જાણ ભેદો હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે। પરિવાર ગાંધીનગરના ચંદ્રાલા ગામે સમૂહ લગ્નોત્સવમાં ગયો હતો અને તે દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું। સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના નોંધાઈ છે। મોબાઈલ દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક વ્યક્તિએ આઈફોન ચોરી કરી લીધો। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં આરોપી સ્પષ્ટ નજરે પડે છે। દુકાન માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે। વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓના કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે। ભરૂચના અંકલેશ્વરમાં જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવનાર 4 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ભારતમાલા નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ ઝડપે ગાડી ચલાવી હતી। પ્રી વેડિંગ વિડીયો શૂટિંગના બહાને જોખમી રીતે વાહન ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા। વિડીયો વાયરલ થતા પોલીસે 6 શખ્સ સામે ગુનો દાખલ કરી 4ની ધરપકડ કરી છે। ફોનગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને 4 ગાડી પૂર ઝડપે ચલાવી હતી। રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભું કરી પ્રી વેડિંગની રીલ્સ બનાવી હતી। વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો છે। વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી અને આ દરમિયાન પૂર ઝડપે પસાર થતા એક શંકાસ્પદ ટેમ્પોનો પીછો કરતા ટેમ્પો ચાલકે ટેમ્પોને પૂર ઝડપે ભગાવ્યો હતો। જો કે નેશનલ હાઈવે પર સરોથી નજીક પહોંચતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો। પોલીસે તપાસ કરતા ટેમ્પોમાં પૂંઠાના ખાલી બોક્સ ભરેલા હતા, પરંતુ ખાલી બોક્સ હટાવી અને અંદર તપાસ કરી તો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો જોવા મળ્યો છે અને આથી પોલીસે ટેમ્પોને પોલીસ સ્ટેશન લઈ જઈ તપાસ કરતા અંદરથી અંદાજે 11,40,000થી વધુની કિંમતના 1250 લીટરથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। જો કે આરોપીઓ ફરાર થઈ ગયા અને આથી પોલીસે ટેમ્પો નંબરના આધારે દારૂ ભરનાર અને દારૂ મંગાવનાર સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે। ખેડૂતો માટે સારા સમાચાર। ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે। 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી કરાવી શકાશે નોંધણી। ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે। તો ખેડૂતો માટે સારા સમાચાર। ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે। તો પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે। VCE દ્વારા નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે, જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં। ચણાની 1175 રૂપિયા પ્રતિમણના ભાવે ખરીદી થશે। રાઈની 1249 પ્રતિમણના ભાવે ખરીદી થશે।